Sonia had a severe toothache. સોનિયાને દાંતમાં ગંભીર દુખાવો હતો. She could not eat anything or nor could she go to school. તેને કંઈ ખાઈ શકતી ન હતી અને સ્કૂલે જઈ શકતી ન હતી. Studying at home was also impossible due to pain. દુખાવાના કારણે ઘરે ભણવાનું પણ impossible હતું. She was not able to sleep. તે સૂઈ પણ શકતી ન હતી. સોનિયા ઓ માં, સોનિયા અરે માં, it's unbearable. સોનિયા અરે માં, તે અસહ્ય છે. We must visit a dentist, said her uncle અશોકભાઈ. તેના કાકા અશોકભાઈએ કહ્યું આપણે દંતવૈદની મુલાકાત લેવી જોઈએ. The same evening they were at the dental care clinic of Dr. શર્મા. તે સાંજે તેઓ ડોક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિકમાં હતા. ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડોક્ટર. ડોક્ટર બંસી શર્મા યુવાન અને સક્ષમ ડોક્ટર છે. ડોક્ટર શર્મા હેલો યંગ લેડી. ડોક્ટર શર્મા હેલો યુવાન યુવતી. વોટ્સ ધ મેટર વિથ યુ? તમારી સાથે શું વાંધો છે? સોનિયા વિથ ડિફિકલ્ટી. સોનિયાએ મુશ્કેલી સાથે. ઓ માં, અરે માં, આ ડોક્ટર, આઈ હેવ અ ટેરેબલ ટૂથેક. મને ભયંકર દાંતનો દુખાવો છે. ડોક્ટર શર્મા આઈ કેન સી. ડોક્ટર શર્મા હું જોઈ શકું છું. લેટ મી ચેક ઇટ. મને તેને તપાસવા દો. સિટ ઇન ધ ચેર પ્લીઝ. તમે ખુરશીમાં બેસો કૃપયા કરીને. ડોક્ટર સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા ડેન્ટલ ચેરમાં બેસે છે. ધ ડોક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ. ડોક્ટર હેડલાઇટ ચાલુ કરે છે. ડોક્ટર શર્મા નેવ ઓપન યોર માઉથ એન્ડ સે આર. ડોક્ટર શર્મા હવે તમારું મું ખોલો અને આ કહો. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. સોનિયાએ ધીમેથી તેનું મું ખોલ્યું. સોરી ડોક્ટર. માફ કરશો ડોક્ટર. આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. હું આના કરતા વધારે મારું મું પહોળું કરી શકતી નથી. ડોક્ટર શર્મા ધેટ્સ ઓકે. ડોક્ટર શર્મા તે બરાબર છે. આઈ કેન સી. હું જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોરલ. મને તમારી એક દાંત પર કાળો ડાઘો દેખાય છે. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર. ત્યાં એક પોલાણ હોવાનું જણાય છે. અશોકભાઈ સ્ટાર્ટર. અશોકભાઈ ચોકી. અ કેવિટી? એક પોલાણ? ડોક્ટર શર્મા યસ અ કેવિટી એન્ડ ક્વિટ અ બિગ વન. યસ હા, એક પોલાણ અને તદ્દન મોટો. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. હું આજે કેટલીક દવાઓ લખી રહ્યો છું. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. કાલ સુધી દુખાવો ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફાર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. તે પછી જ આગળની સારવાર અશક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો? શું તમે કાલે આવી શકો? અશોકભાઈ આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. હું આવતીકાલે સ્ટેશનની બહાર હોઈશ. ડોક્ટર શર્મા વેલ સોનિયા કેન કમ અલોન. સારું, સોનિયા એકલી આવી શકે. સી ઇઝ અ બ્રેવ ગર્લ. સોનિયા તે બહાદુર છોકરી છે. સોનિયા યસ ડોક્ટર આઈ એલ હેવ ટુ. સોનિયા હા ડોક્ટર, આવું જ પડશે. નેક્સ્ટ ડે સોનિયા ફીલ્ડ બેટર. બીજા દિવસે સોનિયાને સારું લાગ્યું. સી ડીડ નોટ હેવ મચ પેન. તેને ઘણો દુખાવો ન હતો. સી વિઝિટ ધ ડોક્ટર અગેન એટ ધ ફિક્સ્ડ ટાઈમ. તેની નિયમિત સમયે ફરીથી ડોક્ટરની મુલાકાત લીધી. ડોક્ટર શર્મા હાઉ ડુ યુ ફીલ ટુડે? ડોક્ટર શર્મા આજે તમને કેવું લાગે છે? યંગ લેડી યુવાન યુવતી. સોનિયા મચ બેટર. ઘણું સારું. ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. ડોક્ટર શર્મા એર રોટર વડે પોલાણ સાફ કર્યું. ધેન સી ફિલ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ નોન એઝ લાઇટ ક્યોર કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. તે પછી લાઇટ ક્યોર કોમ્પોઝિટ મટીરિયલ તરીકે ઓળખાતા સફેદ પદાર્થથી સાફ કરી. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેઝાઇન સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવ એક્ટ. સિન્થેટિક સિલિકા ફિલર તરીકે સિલિકા અને ફોટો એક્ટિવર વગેરેનો સમાવેશ થાય છે. ડોક્ટર શર્મા યસ ઇટ્સ ડન. ડોક્ટર શર્મા તે થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વગર તમારું મોં ખુલ્લું રાખવા બદલ આભાર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. તે દિવસે સોનિયા છેલ્લી દર્દી હોવાથી ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. ડોક્ટર તેની સાથે વાત કરવાનો સમય કાઢી શક્યા. સોનિયા ડોક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? ડોક્ટર શું તમે મને જણાવશો આ પોલાણ કેવી રીતના થયું? ડોક્ટર શર્મા વેલ ટેલ મી વન થિંગ. સારું મને એક વાત કહો. આર યુ ફાઉન્ડ ઓફ સ્વીટ? શું તમે મીઠાશના શોખીન છો? સોનિયા યસ આઈ લવ ઇટિંગ ચોકલેટ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ. હા હું છું. મને ચોકલેટ અને આઈસ્ક્રીમ તેમજ બીજી મીઠાઈઓ ખાવાનું પસંદ છે. ડોક્ટર શર્મા એન્ડ નેવ ટેલ મી વન મોર થિંગ. અને મને હવે બીજી વાત કહું. ડુ યુ બ્રશ યુઅર ટીથ રેગ્યુલરલી ટ્વીચ અ ડે? શું તમે દિવસમાં 2 વાર નિયમિત રીતે તમારા દાંત સાફ કરો છો? ડુ યુ ક્લીન યુઅર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ? શું તમે ભોજન પછી અને ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાયા પછી તમારું મોં સાફ કરો છો? સોનિયા નો ડોક્ટર. ના ડોક્ટર આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. ના ડોક્ટર હું ફક્ત સવારમાં જ મારા દાંત સાફ કરું છું. ડોક્ટર શર્મા ધેટ્સ ધ પ્રોબ્લેમ. ડોક્ટર શર્મા તે સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યુઅર ટીથ.
તમે તમારા દાંતની યોગ્ય કાળજી લેતા નથી. યુ મસ્ટ બ્રશ યુઅર ટીથ પ્રોપરલી ટ્વિચ અ ડે. તમારે દિવસમાં 2 વાર નિયમિત રીતે તમારા દાંત સાફ કરવા જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એકવાર સવારમાં અને બીજી વાર તમે સુવા જતા પહેલા. સોનિયા, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ? ડોક્ટર, સાચી રીત શું છે દાંતને સાફ કરવાની? ડોક્ટર શર્મા, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇનસાઇડ ઓનલી. મોટાભાગના લોકો બ્રશને બાજુમાં ખસેડતી વખતે ફક્ત તેમના દાંત સાફ કરે છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપરવર્ડ એન્ડ ડાઉન. પરંતુ સાચી રીતે તેને ઉપર અને નીચે ખસેડો. સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટેની બિટ્સ ઓફ ફૂડ સ્ટક્સ બિટવીન ધ ટીથ. તેથી તે દાંતની વચ્ચે ફસાયેલા ખોરાકના ટુકડાઓને નાશ કરે છે. The gum lines should also be brushed with dental stroke. ગમ લાઈનો પણ હળવા સ્ક્રેચ વડે સાફ કરવી જોઈએ. નોટ ઓનલી ધીસ, આટલું જ નહીં. ક્લીન યુઅર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. જ્યારે પણ તમે ખાઓ ચોકલેટ, આઈસ્ક્રીમ કે ખાધા પછી તમારું મોં સાફ કરો. સોનિયા, વુડ યુ ટેલ મી ધ રીઝન? ડોક્ટર, શું તમે મને કારણ જણાવશો? ડોક્ટર શર્મા, ક્લીન ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇગેનિક. મોંની સફાઈ એ દાંતની સ્વચ્છતાની પ્રથમ જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યુઅર માઉથ, જો તમે તમારું મોં સાફ ના કરો, ધ ટીની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટક ઓફ ધ સરફેસ ઓફ યુઅર ટીથ. ખોરાકના નાના ટુકડાઓ અંદરના ખોરાકના નાના ટુકડાઓ તમારા દાંતની સરફેસને નાશ કરે છે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યુઅર ટીથ, અને તમારા દાંતની જગ્યામાં ફસાઈ જાય છે. નેવ ગ્રમ્સ ફીડ ઓન ધીઝ ફૂડ પેરિકલ્સ ઇવેન્ચ્યુઅલી ઇટ અ પાર્ટ ઓફ અ ટીથ ટુ. અને આખરે તે તમારા દાંતની 9 ગ્રામ્સ ફીડ ઓન ટીથ ફૂડ પાર્ટિકલ્સ, તે સૂક્ષ્મ જંતુઓ ખોરાકના ટુકડાઓને ખાય છે. વી ઇવેન્ચ્યુઅલી ઇટ અ પાર્ટ ઓફ ટીથ ટુ, તે દાંતના ભાગને પણ ખાઈ જાય છે. દે ડિસ્ટ્રોય ધ એનિમલ્સ કોટિંગ ઓફ ટીથ, તે દાંતની એનિમલ કોટિંગનો નાશ કરે છે. એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી, અને લાંબા સમય પોલાણ દોરી જાય છે. સોનિયા, એનિમલ કોટિંગ, વોટ્સ ધેટ? સોનિયા, એનિમલ કોટિંગ તે શું છે? ડોક્ટર શર્મા, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ અવર ટીથ. તે માટે તમારે અમારા દાંતનું બાંધકામ શીખવું પડશે. કન્સ્ટ્રક્શન.